મિત્રો હવે ચા મૂકે છે, અહીંયા બીજી સબ્જી થાય છે અને અહીંયા જો હવે આ લોકોની ડ્યુટી ચાલુ, મારી ડ્યુટી પતી ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 6:30 વાગી ગયા છે, તો હું બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો જો સવારનો નજારો પાછળનો તલાવનો છે ને મસ્ત. અને મિત્રો અમે લોકો બધા 5 વાગ્યાના ઉઠી ગયા છે અને તો જો અહીંયા તમને બતાવું, બધી તૈયારી થઈ ગઈ છે અને બેસી ગયા છે અમે જમવાનું બનાવવા. અહીંયા જુઓ બધો ખડી મસાલો નાખી દીધો છે, તેલ અને ડુંગળી પણ શેકાવા મૂકી દીધી છે જુઓ, કેમ કે આજે અમે પુલાવ બનાવી રહ્યા છે. તો મને હેલ્પમાં આવી ગયા છે મારા હસબન્ડજી મારા. તો અહીંયા વટાણા બટાકા કાપી કાઢ્યા છે, આદુ લસણની પેસ્ટ તૈયાર છે, ટામેટાં પણ તૈયાર થઈ ગયા અને સોયાબીન ને ચોખા અને આ બધો મસાલો. તો જમવાનું બનાવી રહ્યા છે મિત્રો, કેમ કે જવારો વળવાના છે ને, તો મોડું થાય એટલે પહેલાં જમવાનું બનાવી દઈએ ને પછી તૈયારી કરીએ જવારાની. મિત્રો આ બધો મસાલો છે, ગરમ મસાલો, મરચું, જીરા પાવડર, ગરમ મસાલો ને હળદર એ બધું નાખી દઈએ અંદર મસ્ત. જોઈ લો કેવું સરસ મજાનો મસાલો એ થઈ ગયો, અહીં બતાવવાની અંદર. મીઠું થઈ જવાનું મસ્ત. મિત્રો હવે આને ઢાંકી દઈએ, પછી પાણી બરાબર થઈ જાય, બધું ચડી જાય પછી ચોખા નાખવાના. મિત્રો આ કસ્તુરી મેથી છે, ઉપરથી નાખું છું. આમ તો તેલ લગાવો એ લગાવતો હશે. મિત્રો હવે ચા મૂકે છે, અહીંયા બીજી સબ્જી થાય છે અને અહીંયા જો હવે આ લોકોની ડ્યુટી ચાલુ, મારી ડ્યુટી પતી ગઈ. પુલાવ મસ્ત થઈ ગયો, બતાવી દઉં તમને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ચાલો મિત્રો હવે મસ્ત મજાનો પુલાવ બની ગયો છે, સોયાબીન વટાણા બટાકાનો. જોઈ લો સરસ મજાનો પુલાવ બનીને રેડી થઈ ગયો અમારો. હવે જવારાની તૈયારી કરી રહ્યા છો. આ બધાને અહીંયા તૈયાર થાય છે.